ગાઈસ, હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, રાધા કૃષ્ણ. વાગ્યા છે 10:30. તમને એ પણ બતાવી દઉં તો 10:30 ને 5 થઈ છે. અને અહીંયા ઉમેશ પપ્પા મસ્ત મજાના નાઈ ધોઈ ઠંડે પાણીએ અને નાસ્તા પાણી કરીને માળા કરવા બેઠા છે. ઉમેશ પપ્પા તમારી બીપીની ટીકડી ખાઈ ગયા ને? આમ જો તમારે સામો દાંત કાઢો તો કેવા મસ્ત લાગે છે, નજર ન લાગે. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. જીવ અત્યારથી થોથરાવા માંડે. હજી તો સ્ટાર્ટિંગ છે, આગે આગે ક્યાં હોગા. તો બસ તમે મૂંઝાઈ ગયા કે આ તો અત્યારથી લોચા કરવા માંડી. બાય ધ વે વાગ્યા છે 11:15 થવા આવ્યા છે. અને તમે બધા કેમ છો? મજામાં ને? તો હું પણ મજામાં છું. તમને જે બસ તમે બધા મજામાં તો અમે બધા પણ ઓટોમેટિક મજામાં જ હોઈએ. તો બસ વાગ્યા છે 11:15 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 10:30. ઉમેશ પાપાનું મોઢું બતાવ્યું હતું 10:30 ને 5 એટલે 10:30 જ બ્લોગ સ્ટાર્ટ થાય છે. 10:30 વાગે ઉમેશ પપ્પાના હસતા ચહેરાથી. તો બસ સ્વાગત છે તમારું બધાનું ઉમેશના પપ્પાનું સ્વીટ હોમમાં. એ દાંત કાઢે છે ખરી છે, આમાં કઈ છે જ નહીં એવું કેસ મને. એમ કહેવાય ને, કહી દે ને, એમ નો કહેવાય. હવે આટલા વાર એવું થોડી બોલાય, હલાવી લેવાનું હોય. તો બસ મજાક મસ્તી તો બહુ થયા. અને સ્વાગત છે તમારા બધાનું અમારા મસ્ત મજાના સ્વીટ હોમમાં. તો બસ ચા પાણી નાસ્તા તો ક્યારના થઈ ગયા છે. બાય ધ વે ઠંડી બહુ પડે છે હમણાં. આજ તો જો કે વધારે જ છે. ઉઠી તો હું ક્યારની ગઈ હતી, પણ રાતે ફોન એટલો તો ઘૂમડે ને એટલે ચાર્જિંગ સવારે ઓછું હોય. જ્યારે લેવો હોય ત્યારે ફોન દગો દે ચાર્જિંગમાં હોય છે. અને આમાંય તે લવ ફોન આગળ વિડીયો કોલ એમ કરતા કરતા ક્યાંય કલાક નીકળી જાય. ઠંડી બહુ હોય છે. રાતે ભાઈ કેટલા મચ્છર હતા, મચ્છર મારીને મારા તો હાથ એવા થઈ ગયા, ઘડી ઘડી હાથ ધોવા પડે. પણ પાણી કોઈ ઠંડુ, એમ લાગે સિમલા કાશ્મીર ઘરે જ આવી ગયું છે. તો બસ અત્યારે તો કામકાજ તો પતી ગયું છે, નાસ્તા પાણી થઈ ગયા છે, રસોઈની હજી વાર છે. કારણ કે અમે ધાણી જરી શાક લેવા જવાના બાકી છે. બાય ધ હું જાઉં પણ મને શાક લેવું બહુ પસંદ નથી એટલે નથી જાતી. તો બસ મારી સાથે બન્યા રહેજો, પછી પાછા મળે થોડી ઘણી. જય સ્વામિનારાયણ, બાય. શાકભાજી મસ્ત આવી ગયું છે ને વાગ્યા છે 12:30 એટલે મસ્ત મજાના લીલા વટાણા આવી ગયા છે. ફ્રેન્ડ્સ થોડાક રાખવા છે કારણ કે મારે લગભગ સાંજે વઘારેલી ખીચડી જોઈએ છે, મને બહુ ભાવે. વટાણા બટેટા આવી ગયા છે તો ફટાફટ આને સુધાર લો અને રસોઈની આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણે એટલે કે હું. અને અહીંયા ઉમેશ પપ્પા એની માટે લાવ્યા છે પતંજલિનું નારિયેળ તેલ. કેટલાનું આવ્યું છે? 30 રૂપિયાની બોટલ છે. મસ્ત મજાનું પતંજલિનું. આમ તો પતંજલિની બધી વસ્તુ સરસ આવે. અને અહીંયા મસ્ત મજાના બોર મારી માટે કે હજી હું યાદ જ કરી મેં કે બોર ખાવાનું મન થયું છે. તો સરસ મજાના બોર છે. ફ્રેન્ડ્સ ઉમેશ પપ્પાએ મસ્ત મજાનો અહીંયા યજ્ઞ કર્યો છે નાનો એવો. ઘી નાખ્યું છે આમાં, ગુગળ નાખ્યું. ગુગળ આ જૂનો છે, ઘણા ટાઈમ પહેલા ને બહુ મસ્ત સુગંધ આવે. પણ આને ઘરમાં લઈ જવાય શીખ. ભરે દઉં ગાયનું ઘી આજે જ ફ્રેન્ડ્સ લાવ્યા છે ઉમેશ પપ્પા, અને આવી રીતે હવનમાં નાખે છે. થોડુંક ઓલું બહુ ભગવાનના નામ લેવા પડે તો ભગવાનનું આમ થાય. તો નાનો એવો મસ્ત મજાનો યજ્ઞ કર્યો છે. મચકાય નહીં તો મચ્છર તો વિયા જશે. મસ્ત ગુગળની સુગંધ આવે છે, એકદમ ઘર પવિત્ર થઈ જાય. હવે ઉમેશ આખા ઘરમાં ફેરવવો છો. આ નાનો એવો ઓલો કર્યો. હાય સુગંધ બહુ મસ્ત આવી ગુગળની. મસ્ત ગુગળની સુગંધ આવી. આ હારું નોરતામ નથી કરતા આપણે, ઘર પવિત્ર થઈ જાય. દાજી જાઓ. મમ્મી ત્યાંથી લાવી હતી ઠળિયાથી આ ગુગળ. મમ્મી 2 વખત લાવ્યા ને મમ્મીનો મેં લઈ લીધો. મેં કહ્યું મારે ત્યાં લઈ જશ, બહુ મસ્ત ગુગળ છે. બધે આ તો રસોડામાં આખા ઘરમાં ફેરવો. બધેથી ઓલી હશે ને મેલી વિદ્યા આ તે બધું વીયું જાય જેમ હોય ને
કોઈની નજર બજર આ તે જીવાતું મચ્છર. એ વાત સાચી. ઉમેશા પપ્પાથી જ બધાય ભાગે આગા. ધુવાડો નીકળે એકદમ. પંખો તોય ધીવો ફૂલ પંખો કરું છે. એકદમ ફૂલ પંખો કરું ને મસ્ત ધુવાડા નીકળે 5 ઉપર. આપણને તેમ થાય ને કે ગરમ હશે. આખું ઘર પવિત્ર કરી નાખ્યું આજે મસ્ત ધૂપ ધુમાડા. હવે ઠરી ગયું, હવે મૂકી દેવાય બિચારાને. હા મારી પાસે ક્યાં લાવો. હવે તો એને મૂકો. લાવ ઉપર મૂકી દઉં, પંખા ઉપર લઈ જાઓ. ક્યાં ઘોષ પંખો ઉપર ઊભી રહીને ઊભી રહી લો. પકડીને ઊભી રહી જાઓ. પંખા બાંધી થાય. હવે ટીંગાવશો કેટલા. લેવું હવે ભાઈ હાથ રહી જાય. બહુ કર્યો હવે આડે તો. એકાદું ઝોલું લઈ લ્યો એમ કરો. હવે તો નિશાળે કસરત નહીં કરી. તમારું ઘર નહીં દેખાય, ધુમાડા જ દેખાય. જોયું? વાહ વાહ. હવે એમાં કાંઈ નથી રહ્યું. શું કે છે? ધુવાડો તો બહુ ખાધો પણ એમાં કઈ પેટ ન ભરાણું. એટલે રવો થોડોક જ લઉં છું. બહુ ગળું મને નહીં ભાવે, નો ભાવે એટલે. ખાવો હોય તારે તમે ખાઈ લીધા? હા, ખાલી જ જતા. તો ભાઈ મારે થોડોક જ ખાવો છે. ચાલો તમે પણ રવો ખાવા. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો બ્લોગ કાંઈ પૂરો કરી છે. કાલ પાછા બધા મળી ગયો. જય સ્વામિનારાયણ. પાછા બધાય જોજો હો. અને પાછા બધા જોઈજો. બાય બાય. હા, બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.